છોટાઉદેપુર જિલ્લામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા તારીખ 9એ આગમન થશે, ત્યારે બોડેલીમાં અલીપુરા ચોકડીએ કોર્નર સભા યોજવામાં આવશે। ત્યારબાદ નસવાડીમાં યાત્રા થઈને નર્મદા જિલ્લામાં જશે। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે। અમારા વરિષ્ઠ નેતા પૂર્વ રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલજી ભારત જોડો ન્યાય યાત્રા લઈને 9મી તારીખે છોટાઉદેપુર જિલ્લામાં પદાર્પણ કરશે। ત્યારે આ યાત્રા બોડેલીથી શરૂ થઈને આ નસવાડી ગામમાં પહોંચશે। રસ્તામાં વિવિધ જગ્યાએ તેઓનું સ્વાગત થશે। અહીંયા પણ નસવાડીમાં જૂની કલેડિયા ચોકડી ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ત્યાંથી રાહુલજી પોતાની કારમાં ઊભા થઈને જનમેદનીને અભિવાદન કરતાં આગળ વધશે અને એ અભિવાદન કરતાં રસ્તામાં વચ્ચે વેપારી મંડળ, આદિવાસી આગેવાનો તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ વિવિધ જગ્યાએનું સ્વાગત કરશે અને એ પદયાત્રા અમારી આ હાઈસ્કૂલના પટાગણ સુધી ચાલશે અને ત્યાંથી આ યાત્રા ઠેઠ આ જિલ્લાના માણસો દેવળિયા ચોકડી થઈ અક્તેશ્વર સુધી જશે અને આ યાત્રા સફળ થાય એટલા માટે કોંગ્રેસના તમામ કાર્યકરો ગુજરાતના ને ખાસ કરી વડોદરા જિલ્લાના ને અહીંયા નસવાડીમાં પણ આ યાત્રા સારી રહે તે માટે અહીંના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, અમારા પ્રભારીશ્રી ભીખાભાઈ, હું જાતે આ રેકી કરી રહ્યો છું। ત્યારે કવાંટ તાલુકાના માણસો, મોટાભાગના કવાંટ તાલુકાના જે ગામ છે ડુંગરપટ્ટીના, એ અહીંયા નાની કલેડિયા ચોકડી પર ઢોલ ત્રાંસાના વાજા સાથે એમનું સ્વાગત કરવામાં આવશે। અહીંની પ્રજાનો હું સહકાર માગું છું। જેણે દાદી ગુમાવ્યા છે, જેણે પોતાના પિતાને ગુમાવ્યા છે, છત્ર છાયા વગરના રાહુલ ગાંધી એકલવીર કોંગ્રેસને જોડવા માટેની વાત ઘણા બધા કરે છે, પણ કોંગ્રેસ નહીં, દિલથી દિલ જોડવા માટે અને અખંડ ભારત રાખવા માટે નીકળે છે। ત્યારે આ વિસ્તાર ચોક્કસ તેઓની યાત્રામાં સામેલ થશે અને તેમનો જે હેતુ છે એ હેતુ પર બળ લાવવા માટે ચોક્કસ આ વિસ્તાર તેમની સાથે રહેશે। એમાં અમારા સૌ કાર્યકરો, સાથી મિત્રોનો સાથ સહકાર છે। બસ અસ્તુ। જયેન્દ્રસિંહ દોલતસિંહ સોલંકી, પ્રમુખ નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ।